ચોખ્ખા પાણીની લાઈન કિશનપુર પારસનગર ખાતે છેલ્લા એક અઠવાડિયાથી આ લીકેજ છે અને અહીંયાથી પણ બે જગ્યાએથી લીકેજ, બીજું અહીંયાથી લીકેજ છે। અહીંયા તો બોગદું પણ પડેલું હતું, જેમાં આ કોન્ક્રીટનો માલ પૂરવામાં આવેલો છે। આ ચોખ્ખા પાણીના બગાડ થઈ રહ્યો છે। જ્યારે આ પાણી બંધ થશે ત્યારે એમાં ગંદુ પાણી પીવાની પાણી લાઈનમાં મિક્સ થશે, લોકો બીમાર થશે। કિશનપુરના કોર્પોરેટરો કે કોઈ પણ મ્યુનિસિપાલિટીવાળા આમાં કંઈ પણ ધ્યાન આપી રહ્યા નથી। છેલ્લા એક અઠવાડિયાની આ પરિસ્થિતિ છે। 3 જગ્યાએથી પાણી લીકેજ છે, છતાં પણ તેને બંધ કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। હજારો લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે અને પીવાની પાણીની લાઈનમાં દૂષિત પાણી ભળી રહ્યું છે, છતાં પણ આ અઘોર તંત્ર નિંદ્રામાંથી ક્યારે જાગશે।